પાટણના એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે। શું છે આ સંપૂર્ણ કહાની, જોઈશું। આપઘાતનો પ્રયાસ, અપરાધી સકંજામાં। પ્રેમ સંબંધની હતી વાત। પાટણમાં મચ્યો ત્યારે હાહાકાર, જ્યારે પરિવારે કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ। 2 ઝડપાયા, 3 સામે નોંધાઈ હતી ફરિયાદ। આપઘાતનો પ્રયાસ, અપરાધી સકંજામાં। આ છે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું શાંત ગામ વડાવલી। પણ આ ગામમાં શોક ત્યારે છવાયો જ્યારે એક જ પરિવારના 4 સભ્યોએ એક સાથે કિંમતી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। કોણે કર્યો આપઘાતનો પ્રયાસ? પત્ની પ્રિયાબેન, પતિ વિમલભાઈ, સસરા બળદેવભાઈ, સાસુ કમુબેન। ચકચારી આ ઘટનામાં પ્રિયાબેન અને તેમના પતિ વિમલભાઈ, સસરા બળદેવભાઈ અને સાસુ કમુબેન સામેલ છે। તમામને પહેલા ચાણસ્મા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને હાલમાં પરિવારના તમામ લોકો સારવાર હેઠળ છે। આ અંગે ચાણસ્મા પોલીસ મથકે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। યુવકે અન્ય સમાજમાં કર્યા હતા પ્રેમ લગ્ન। 3 ઈસમોએ આપી હતી ધમકી, ગભરાઈને પીધી હતી ઝેરી દવા। વાસ્તવમાં વાત એમ છે કે રાવળ પરિવારની પુત્રવધુએ ચાણસ્મા પોલીસ મથકે 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ઠાકોર અને રાવળ પરિવાર હાલોલ ખાતે મજૂરી કામ અર્થે રહેતા હતા। તે વખતે વિમલ રાવળને ઠાકોર પરિવારની દીકરી પ્રિયા ઠાકોર સાથે પ્રેમ સંબંધ થયો હતો અને જે બાદ બંને કોર્ટ મેરેજ કર્યા હતા। ત્યારબાદ રાવળ પરિવારના 4 સભ્યો તેમના વતન ચાણસ્માના વડાવલી ગામે આવ્યા હતા, જ્યાં તેમણે પહેલા ટેલિફોન દ્વારા અને પછી રૂબરૂ જાનથી મારી નાખવાની ધમકી આપી। દીકરીને ઘરે પરત આવવા અંગે દબાણ કર્યું હતું। હાલ આ કેસમાં 3 સામે ફરિયાદ, 2 સકંજામાં। આરોપી નંબર 1 પ્રવીણસિંહ ઝાલા, આરોપી નંબર 2 ભાવુસિંહ ઝાલા। પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશનના વડાવલી ગામે ગઈકાલે એક રાવળ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી અને આત્મહત્યાની કોશિશ કરી હોય એવો એક વર્દી મળેલી અને 108માં ધારપુર લઈ ગયેલા અને પોલીસ એ જે ડોક્ટરની વર્દી આધારે ધારપુર હોસ્પિટલે જઈ અને જે 4 જણના એમની સ્થિતિ આઉટ ઓફ ડેન્જર હોય, સભાન અવસ્થામાં હોય, જે ફરિયાદ આપી છે એ આધારે જે દીકરી છે એ પુખ્ત ઉંમરની છે। એણે આ રાવળ પરિવારના દીકરા સાથે કોર્ટ મેરેજ કરેલ છે। બંને પરિવારો જ્યારે હાલોલમાં ત્યાં મજૂરી કામે રહેતા હતા એ વખતે બંને વચ્ચે પ્રેમ સંબંધને કારણે રાવળ પરિવારના દીકરાએ અને પેલી દીકરી ઠાકોર કોમની છે, બંને પ્રેમ સંબંધને કારણે કોર્ટ મેરેજ કરેલા છે અને એમના મૂળ વતન વડાવલી આ પરિવાર 4 જણા આવેલા। એ વખતે બાજુના સુણસર ગામના જે ઠાકોર કોમના 2 ઈસમો અને વાઘેલ ગામ હારીજની છે એના એક ઈસમ એમણે ફોન ઉપર અને રૂબરૂમાં આવી એમને મારી નાખવાની અને દીકરી પાછી આપવાની જે ધમકી આપેલી, એનાથી ગભરાઈ ગઈ અને પરિવારે ઝેરી દવા પી અને આ રીતે કોશિશ કરેલી। સારી વાત એ છે કે ઘરના તમામ સભ્યો હાલ સુરક્ષિત છે। 2 આરોપીઓ હાલ લોકઅપમાં અને એક ફરાર છે। ત્યારે જોવું એ રહ્યું કે આ કેસની ફાઇલ કઈ દિશામાં ક્લોઝ થાય છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।